હેલો દોસ્તો, અમારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રવિવારે વિશ્વના સૌથી મોટા કોર્પોરેટ ઓફિસ હબ સુરત ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કરશે। 3400 કરોડના ખર્ચે 35.54 એકર જમીનમાં બનેલ સુરત ડાયમંડ બુર્સ રફ અને પોલિશ હીરાના વેપાર માટે વૈશ્વિક હબ બનવાની તૈયારીમાં છે। ડાયમંડ બુર્સ એ વિશ્વની સૌથી મોટી ઇન્ટરકનેક્ટેડ ઇમારત છે, કારણ કે તેમાં 4500મી વધુ ઇન્ટરકનેક્ટેડ ઓફિસો છે। આ બિલ્ડિંગમાં 175 દેશોના 4200 વેપારીઓને સમાવવાની ક્ષમતા છે જે પોલિશ હીરા ખરીદવા સુરત આવશે। વેપાર સુવિધા અંદાજે 1.5 લાખ લોકોને રોજગારી પૂરી પાડશે, કારણ કે વિશ્વના ખૂણે-ખૂણેથી હીરા ખરીદનારાઓને સુરતમાં વેપાર કરવા માટે વૈશ્વિક પ્લેટફોર્મ મળશે। વિશ્વની સૌથી મોટી ઇમારત। અગાઉ જુલાઈમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર પરના એક મીડિયા અહેવાલ પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે સુરત ડાયમંડ બુર્સે હવે છેલ્લા 80 વર્ષોમાં વિશ્વના સૌથી મોટા ડાયમંડ એક્સચેન્જ તરીકે પેન્ટાગોનને પાછળ છોડી દીધું છે। અહીં એક ઓફિસ બિલ્ડિંગ છે। તે વેપાર, નવીનતા અને સહયોગના હબ તરીકે સેવા આપશે, આપણી અર્થવ્યવસ્થાને વધુ વેગ આપશે અને રોજગારીની તકોનું સર્જન કરશે। સુરત ખાતે પ્રધાનમંત્રીનું ભાજપ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવશે। વિવિધ 6 પોઈન્ટ ઉપર પ્રધાનમંત્રીનું સ્વાગત કરાશે। 5000 જેટલા કાર્યકરો પીએમનું સ્વાગત કરશે। આ માટે ધારાસભ્યોને પ્રધાનમંત્રીના સ્વાગત માટે જવાબદારી સોંપાઈ છે। ઓએનજીસી બ્રિજ, પી ફાર્મની સામે, મંદરી ફાર્મ, રોડ મટીરિયલ ડેપો, ડાલમિયા ફાર્મ, સીબી પટેલ ક્રિકેટ સ્ટેડિયમ પાસે પીએમનું સ્વાગત કરાશે। ભાજપના કાર્યકરો ઉપરાંત મોટી સંખ્યામાં રત્નકલાકારો પણ પ્રધાનમંત્રીને આવકારશે। વડાપ્રધાનની સુરત મુલાકાતને પગલે સુરત શહેર પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। તેમની સુરક્ષા વ્યવસ્થામાં શહેર પોલીસના ટોચના અધિકારીઓ ઉપરાંત 3000 પોલીસ જવાનો, 1800 હોમગાર્ડના જવાનો, 550 ટીઆરબીના જવાનો મળી કુલ 5350મી વધુ અધિકારીઓ પોલીસ જવાનો તૈનાત રહેશે। વડાપ્રધાનના બંદોબસ્તના ભાગરૂપે સમગ્ર કાર્યક્રમ વિસ્તારનો ડ્રોન ફ્લાય ઝોન જાહેર કરાયો છે। એક કાર્યક્રમ સુરત એરપોર્ટ ખાતે જ હોય। સુરક્ષા વ્યવસ્થાને લીધે એરપોર્ટ જતા મુસાફરોને અગવડતા નહીં પડે તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા સંકલન સાધવામાં આવશે। ઉપરાંત, જીવનજરૂરિયાતના વાહનોને અગવડતા નહીં પડે તે માટે પણ ટ્રાફિક પોલીસ સંકલન કરાશે। સુરત શહેર પોલીસ દ્વારા 2 રૂટ ડાયવર્ઝન પણ જાહેર કરવામાં આવ્યા છે। પ્રધાનમંત્રીના સુરત આગમનને લઈ શહેર પોલીસ દ્વારા કોમ્બિંગ નાઇટ કરી અસામાજિક તત્વો ઉપર સતત ચાંપતી નજર રાખવામાં આવી રહી છે।